બાયલી ગેંગરેપના તમામ આરોપીઓને જ્યારે નામદાર કોર્ટે કસૂરવાર ઠેરવ્યા છે ત્યારે એ બાબતે તેઓની સામે જે પોક્સો કાયદા હેઠળ અને BNS એક્ટ હેઠળ જે કલમો લાગી છે તે નિઃશંકપણે પુરવાર કરવામાં આવેલી છે. સરકાર તરફે આ કેસની અંદર સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે શૈલેષભાઈ પટેલ, સુરતના DGP નયનભાઈ સુખડવાલા, વડોદરાના જિલ્લા સરકારી વકીલ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે. તે સંજોગોની અંદર આજે આ કસૂરવાર ઠરેલા આરોપીઓને શું સજા કરવી એ બાબતેની દલીલોના સ્ટેજ ઉપર આજે કેસ હતો. આરોપીઓની સામે જે પ્રકારે કલમો લગાવવામાં આવી છે અને એ તમામ નિઃશંકપણે પુરવાર થઈ છે ત્યારે આજે નામદાર કોર્ટ સમક્ષ અમે લોકોએ આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય જે રીતના કાયદાની અંદરના પ્રોવિઝન છે કે જે સામૂહિક ગેંગરેપ રીતે બળાત્કાર કર્યો છે એ આરોપીઓને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા જ્યારે કાયદાની અંદર નક્કી કરવામાં આવેલી છે તે સજા થઈ શકે એવી આજે અમે રજૂઆત કરી છે. તમામ આરોપીઓ જ્યારે સામૂહિક ઈરાદાથી નીકળ્યા છે ત્યારે એમનો ઈરાદો પણ નામદાર કોર્ટમાં અમે સ્પષ્ટ કરેલો છે. આ કામે ભોગ બનનારના મોબાઈલની પણ લૂંટ કરેલી છે તેવા સંજોગોની અંદર પુરાવાનો નાશ કરવામાં આવેલો છે અને જે મોબાઈલ લૂંટીને લઈ ગયા એ મોબાઈલથી બાળકીને કોઈ પણ પ્રકારની મદદ મળે નહીં, મોબાઈલ ઉપર એ કોઈનો સંપર્ક ના કરી શકે એવા ઈરાદાથી જ્યારે આરોપીઓ આ મોબાઈલની લૂંટ કરીને જતા રહે છે તે સંજોગોની અંદર આજે નામદાર કોર્ટની અંદર અમે આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય તેવી અમે રજૂઆત કરેલી છે. નામદાર કોર્ટે બંને પક્ષોની રજૂઆત આજે સાંભળી છે અને આ કેસમાં આ મહિનાની 31 તારીખે સજા કરવા માટેની તારીખ નક્કી કરવામાં આવી છે.